પરંતુ વસ્તી પ્રમાણે અત્યારે ઓછામાં ઓછા 400 ફાયર સ્ટેશન ઓછામાં ઓછા હોવા જરૂરી છે. એનાથી જોકે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કરીએ તો પણ અમારે 1000 થી વધી જાય છે, પરંતુ એટલા નથી. અમદાવાદ જેવું મોટું શહેર છે, એમાં માત્ર 19 ફાયર સ્ટેશન અત્યારે ચાલી રહ્યા છે. સુરતમાં માત્ર 18 ચાલી રહ્યા છે. ત્યારે આપણું જે તંત્ર છે એ આગ બચાવવા માટે ક્યાંય કોઈ રીતે મજબૂત હોય એવું દેખાતું નથી, અને એટલા માટે આપણે ચર્ચા કરવી પડે છે. કારણ કે જે વેબસાઇટે જે આંકડાઓ આપેલા છે એમણે એવું કહ્યું છે કે ભારતમાં લગભગ 1,60,000 જેટલા આગની ઘટનાઓ બને છે, અને એમાં 27,000 લોકોના મોત થાય છે. મહારાષ્ટ્ર, ગુજરાત, બીજા નંબર પર ગુજરાત અને દિલ્હી અને મધ્યપ્રદેશ આવી જાય છે. તો આ અંગેની બધી જ વાત આપણે કરીશું. અમદાવાદના હજારો લોકોના જીવ બચાવનાર અને કરોડો રૂપિયાની મિલકતો બચાવવામાં જેનું શ્રેય છે એવા રાજેશભાઈ સાથે આપણે વાત કરીશું, અને રાજેશભાઈ આ અંગે બધી જ આપણે વાત કરવાના છે. રાજેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે દિલીપભાઈ. રાજેશભાઈ, હવે તમે તો અમદાવાદને ઘણી વખત હજારો લોકોને બચાવ્યા છે જ્યાં આગ લાગી છે. વર્ષો સુધી તમે સેવા આપી છે અમદાવાદની, અને આ આગ જે હવે ઉનાળો શરૂ થયો છે, આગની ઘટનાઓ વારંવાર બનવાની છે.